તારીખ 5-10-2024 ને શનિવારના રોજ બાગાયત ખાતું અમદાવાદ નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા સાણંદ તાલુકાના જાપ ગામમાં બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિશે એક દિવસીય પાક પરિસંવાદ યોજાયો હતો। જેમાં બાગાયત ખાતામાંથી ડોક્ટર જે.એમ. તુવાર સંયુક્ત બાગાયત નિયામક શ્રી વડોદરા વિભાગ બાગાયત ખાતાના શ્રી એસ.સી. વાળા સાહેબ નાયબ બાગાયત નિયામક શ્રી જે.જે. પરમાર સાહેબ મદદનીશ બાગાયત નિયામક શ્રી કુમારી રિદ્ધિબેન વસરા બાગાયત અધિકારી શ્રી સાણંદ શ્રી એચ.ડી. કાલાવાડિયા બાગાયત અધિકારી શ્રી બાવળા અમદાવાદ જિલ્લાના ખેતીવાડી અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ અમદાવાદ જિલ્લાના માજી પ્રમુખ શ્રી સૌજીભાઈ કોળી પટેલ જાપ ગામના સરપંચ શ્રી તથા પ્રગતિશીલ ખેડૂત કાશીરામભાઈ વાઘેલા અને ગજેન્દ્રસિંહ વાઘેલા વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી એસ.સી. વાળા સાહેબ બાગાયત નિયામક શ્રીએ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। કેમિકલ્સ તમે દુકાનથી તમારા ઘર સુધી પહોંચતું કરો એટલી વારમાં 10% ઝેર એ કેમિકલ્સ તમારી શાકભાજીની અંદર ઉતરી જાય છે। અને એમાંય આપણા ગામડામાં તો ખાસ હું જોઉં છું મોટા ભાગે 90% લોકો શાકભાજીને કોઈ દિવસ ધોતા નથી, આખી દુકાનેથી લાયા પછી સીધી જ સમારવા બેસી જાય। સાચા અર્થમાં આખી શાકભાજી તમે જેટલી ઘસીને ધોવો એટલું વધારાનું કેમિકલ્સ ઉપર દવાનો છંટકાવ કર્યો અને અંતમાં તમામ મહાનુભાવોનો અને હાજર રહેલ તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો।